વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે કહ્યું કે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોને આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ પણ બનશે। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમગ્ર અનુરૂપ ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડિશન, ફાર્મ મેકેનિઝમ, નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલિત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનાવ્યું છે। ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ 29 મે થી 12 જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે। ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન દરમિયાન રાજ્યના 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને 4 કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે। આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક જન અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી પણ આપવામાં આવશે। આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂતોને હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે। આજે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન જે અંતર્ગત મને અહીંયા આગળ મુખ્યમંત્રી સાહેબ શ્રીના હાથે મારું સન્માન કરવામાં આવ્યું અને ત્યાં આગળ મને બિયારણની કીટ આપવામાં આવી કે આ મિશનનો મેઇન એ છે કે ખેડૂતની આવક, ખેડૂત સમૃદ્ધ થાય, ખેડૂતની આવક વધે એના માટે આજે બધાને જે ખેડૂતને બિયારણની કીટ આપવામાં આવી તો 50% રાહતે તમને બિયારણ મળે છે, જેથી ખેડૂતને બિયારણનો ખર્ચ ઘટે છે અને એની ખેડૂતની આવકમાં વધારો થાય છે। એટલે ખેડૂત માટે તો અત્યારે જે સરકારશ્રી કહે છે કે પ્રાકૃતિક ખેતી કરો અને એમાં પણ સરકારશ્રી આવા તમને બિયારણમાં સબસિડી આપે છે તો એનાથી ખેડૂતની આવક જે વધારો થાય છે, ખેડૂતનો ખેતી ખર્ચ ઘટે છે। તો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સરકાર આવા અભિયાનો દ્વારા, આવા મિશનો દ્વારા ખેડૂત સુધી પહોંચે છે, ખેડૂતના ખેતર સુધી થાય છે ને કે છેવાડા માણસ ખેડૂતને પણ એનો લાભ મળે છે। જેમ આપણા દેશની સીમાઓની સુરક્ષા સતત ખડે પગે રહીને આ સૈન્ય કરે છે, તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ કિસાન શક્તિ એટલે ખેડૂત ભાઈઓ કરે છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ ખાદ્ય ઉત્પાદનો સહિત દરેક ક્ષેત્રને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતાનું આહ્વાન કર્યું છે। આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોને આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે। જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ, સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો છે। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એટલે કે જ્ઞાનના સશક્તિકરણને વિશેષ મહત્વ આપ્યું છે। કૃષિમાં સમય અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ, આધુનિકતા અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે અન્નદાતાઓને માર્ગદર્શન, પ્રશિક્ષણ આપવા એક નવતર પહેલ આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રૂપે ભારતભરમાં આજથી શરૂ થઈ રહ્યું છે। આ અભિયાનમાં ખેડૂતોને ઘેર બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અદ્યતન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે। ખેડૂતો માટે ઘેર બેઠા ધંધાના અવસર દેશની હાલની કૃષિ ક્રાંતિના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આવ્યો છે। વડાપ્રધાન શ્રી હંમેશા ખેડૂતોના હિતને અને કૃષિ કલ્યાણ અગ્રતા આપી છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખેડૂતો માટે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 2 ખેડૂત હિતકારી નિર્ણય જાહેર કર્યા છે। તે માટે પણ આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખેડૂતોના વાવેતરને શરૂ કરે તે પહેલા જ
25-26ના વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે અને સંકલિત ખેતીનો અભિગમ ખેડૂતો પાર પાડી શકે તે માટે હવે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ 2 લાખ રૂપિયાની સુધીની લોન આપવાનો નિર્ણય કર્યો છે.